એવું પણ નથી। આજે પણ ઘણા યુવાનો અભ્યાસ સાથે સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। તેનું તાજું ઉદાહરણ વિદ્યાનગર સ્થિત RRF ફાઉન્ડેશન તે પશુ પક્ષીઓ માટે રાત દિવસ કામ કરી રહી છે તે છે। RRF ફાઉન્ડેશન નામ તો માત્ર કૂતરાઓની સેવા કરવા માટે બનાવવામાં આવ્યું હતું। તેમાં ખાસ કરીને હાઈવે પર થતા અકસ્માતમાં મોટી ભાગે કૂતરાઓ જવાબદાર હોય છે। તો તેને ગળાના ભાગે રિફ્લેક્ટ થાય તેવા બેલ્ટ બાંધવા, અકસ્માત થયેલા કૂતરાઓની સારવાર કરવી તેવા કામો કરી રહ્યા છે। તેમાં ગઈ રાત્રિના એક ડોનર દ્વારા 300 બેગ દૂધ મળે તે કૂતરાઓને પીવડાવવાનું કામ આ 9 યુવકો કરી રહ્યા છે। RRF ફાઉન્ડેશન પશુ પક્ષીઓની સેવા કરતી એક સંસ્થા છે। આ કામ અંતર્ગત અમે પશુ પક્ષીઓની સારવાર કરવી, એ લોકોના હિત માટે કામ કરવું, પશુ પક્ષીઓ ઉપર જો ક્રુઅલ્ટી થતી હોય તો એ લોકોને બચાવવા, આવા ઘણા બધા કામ કરીએ છીએ। હમણાં કેટલાક સપ્તાહથી અમે નક્કી કર્યું છે કે કોઈની અમારા ટીમમાં જે કોઈ વોલ્યુન્ટર હોય, એ લોકોની બર્થડે હોય, એ લોકોની એનિવર્સરી હોય, તો અમે નક્કી કર્યું હતું કે રાતમાં જે પણ રખડતા પશુ પક્ષીઓ છે એ લોકોને ખોરાક આપવો, એ લોકોને દૂધ પીવડાવવું, ગાયોને ઘાસ નાખવું, આ બધી વસ્તુઓ અમે નક્કી કરી છે અને ભાગરૂપે આપણે અહીંયા ભેગા થયા છે। સમીરભાઈ ઠાકર જેમણે અમને 300 દૂધની બેગ ડોનેટ કરી છે, જેના ભાગરૂપે અમે રાત્રે નીકળીએ છીએ અને અલગ અલગ એરિયામાંથી અલગ અલગ એરિયામાં બેગ્સને દૂધ આપીએ છીએ। हम लोग पढ़ाई करते हैं, कॉलेज में है और कॉलेज के बाद का टाइम हम लोग RRF में आते हैं। हम लोग हेल्प करते हैं हम लोग से जितना हो सके। हम लोग यही चाहते हैं कि बाकी सब यंगस्टर्स भी हमारे साथ आए। कोई गलत रास्ते पे जाना, उससे अच्छा किसी के लिए कुछ करना, किसी के लिए हेल्प करना। ये तो एनिमल्स है जो बोल नहीं सकते, उनका राइट नहीं, वो लोग कुछ अपना जो मोटिव होता है वो बता नहीं सकते, तो उससे अच्छा है कि हम लोग हेल्प कर दें उनका। किसी के हेल्प करने से अच्छा ही होगा, कुछ बुरा तो होगा नहीं। तो वो हमारा मेन मोटिव है। આ ફાઉન્ડેશનના મોટા ભાગે કોલેજનો અભ્યાસ કરતા યુવાનો છે અને બીજા ઘરકામ સાથે જોડાયેલી મહિલાઓ છે। સ્વૈચ્છિક રીતે ચાલતા આ ફાઉન્ડેશનમાં સમાજ જીવન સાથે આ મૂંગા પશુ પક્ષીઓની પણ જીવવા માટે એટલી જ જરૂર છે તે વિશે સમજાવવામાં આવે છે અને તે પોતાના ક્ષેત્રમાં ક્યાંય પણ હોય ત્યાં આવી સેવા ચાલુ કરવા માટે પ્રોત્સાહિત પણ કરે છે। લાલજી પાંચુરિયા, નિર્માણ ન્યૂઝ, આણંદ।